એક દાદાનો, એમની દીકરીનો જન્મ 78માં છે અને લગ્ન હજુ બાકી છે, કે યોગ્ય પાત્ર નથી મળતું. આવડો મોટો આપણો બ્રહ્મ સમાજ, આટલા બધાના લગ્ન થાય અને છતાંય કોઈ એમ કે મને યોગ્ય પાત્ર નથી મળતું, કેવી રીતે માની શકાય? તકલીફ ક્યાં છે? આપણને આપણા સગા સંબંધીઓ સારા પાત્ર દેખાડતા નથી. સગા કાકા કાકી, ભાઈ ફુવા, મામા મામી માસી, આ બધાના સંબંધમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તો સારા પાત્રો છે. દીકરા માટે દીકરીઓ છે, દીકરીઓ માટે દીકરા છે, પણ તમને કોઈ વચ્ચે મીડિયેટર રહીને માહિતી આપવા માંગતું નથી. માહિતી નથી આપવા માંગતું કે માહિતી આપવાથી ગભરાય છે, ડરે છે? માહિતી આપવા માંગે છે પણ ડરે છે. એની પાછળ કારણ સમજો. પહેલા ખાલી કુંડલીની આપલે થતી અને બધું નક્કી થઈ જતું, પાકા પાયે થઈ જતું. હવે જન્મ તારીખ અને કુંડલી તો મેળવે જ છે, હારે ફોટા જોઈએ, પાછો વિડીયો જોઈએ, પાછા એક ફોટા નહીં આખો ફોટો હોવો જોઈએ. ઊભા ઊભા કેવા દેખાય છે, બેઠા બેઠા કેવા દેખાય છે, ભાઈ કેવા દેખાય, શું ફરક પડે છે, અંદર શું છે એ જુઓ. ચહેરો કેવો છે, ઉજળા છે, ડાર્ક કે શ્યામ છે કે ગૌવર્ણા છે, બોલે છે તો કેવી રીતે બોલે છે, બરાબર, બિહેવિયર કેવું છે, એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે છે. ભાઈ તમે સાયકોલોજિસ્ટ નથી કે તમે વ્યક્તિનું એનાલિસિસ કરશો અને તમે દુનિયાના સૌથી સારામાં સારા વ્યક્તિને, દીકરા કે દીકરીને પસંદ કરશો ને, તો પણ કોઈને કોઈ ઉણપ તો દરેકમાં હોવાની જ. કોઈ સર્વગુણ સંપન્ન હોતું જ નથી. તો આ વસ્તુને મનમાં રાખીને આગળ વધવાને બદલે હંમેશા સારું અને બેટર ગોતવાનો પ્રયત્ન કરવાને કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે એક સારામાં સારો દીકરો, ધારો કે BE, ME, MBA હોય, તો એની કરતા બેટર અને વધારે પગાર ધરાવતા દીકરા માટે ઓલાને ના પાડી દેશે, અને ઓલાએ આને ના પાડી એટલે હવે પાછું હોતા જાય. આને ના પડાઈ ગઈ, ઓલાએ આપણને ના પાડી દીધી, હવે આપણા માટે કોઈ ચોઈસ રહી નથી, હવે નવેસરથી પાછું એકથી શરૂ કરવાનું. સગાવાલા વચ્ચે નથી પડતા. એની પાછળનું કારણ એ છે કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે માછલા કોની ઉપર ધોઈએ છીએ? ઝઘડા થાય, સંતાનોના લગ્ન થાય કે એન્ગેજમેન્ટ થાય, પછી ઝઘડા થાય એટલે આપણે સીધા માછલા ધોવાનું ચાલુ કરી દઈએ છીએ, જેને આ સંબંધ કરાવ્યો એની ઉપર. આ એક વ્યક્તિની વાત નથી હો, આખા સમાજની વાત છે અને વાસ્તવિકતા છે. સ્વીકારો કે ન સ્વીકારો એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જે વાસ્તવિકતા છે, જે સત્ય છે, એ સત્ય જ રહેવાનું છે. એને કોઈ પ્રમાણની સાબિતીની જરૂર નથી. દરેકે પોતાની માથે ઓઢી લેવાની છૂટ છે. તો બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ પણ સગા સંબંધીને ત્યાં કોઈ પ્રસંગ હોય છે, ત્યારે એક તો આપણે આપણા સંતાનોને લઈ નથી જતા. એને ટ્યુશન હતું ને એને ન લાવ્યા, એટલે નાનપણથી જ એમને આદત છે કે કોઈ પણ પ્રસંગમાં હાજરી ન આપો તો ચાલે. બીજી વસ્તુ કે આપણે જ્યારે આવા કોઈ પ્રસંગોમાં, સારા કે નરસા પ્રસંગોમાં હાજરી આપવા જઈએ છીએ, ત્યારે માત્ર ને માત્ર જમવાના સમયે પહોંચીએ છીએ, એટલે વાતચીત કરવાનો કોઈ અવકાશ જ નહીં. પહેલા શું હતું, સવારથી બધા એકબીજાને સહયોગ આપવા માટે, સારા નરસા પ્રસંગોમાં મદદ કરવા માટે, સહયોગ આપવા માટે, દુઃખમાં ભાગીદાર થવા માટે અને સુખમાં સપોર્ટ આપવા માટે પહોંચી જતા. 2 દિવસ અગાઉ પહોંચી જતા. માંડવા મુહૂર્ત આગલા દિવસે હોય, લગ્ન બીજા દિવસે હોય, જનોઈનો પ્રસંગ હોય, કોઈના મૃત્યુનો કે 12માનો પ્રસંગ હોય, અને હવે ખાલી જમવા પહોંચે. જમવાના 10 મિનિટમાં શું વાત થવાની? તો કેવી રીતે એકબીજાના સંતાનોની આપલે થશે? કેવી રીતે વધુ ઓળખાણ થશે? કેવી રીતે તમે 25, 50, 100 જણાને મળી શકશો? તમારી પાસે સમય હોય તો તમે એ કાર્ય કરી શકો. હવે આજે આપણા સમાજમાં આ મોટો પ્રોબ્લેમ છે. એક તો આપણે આપણા સંતાનોને નાનપણથી ટેવ પાડી દીધી કે કોઈ પ્રસંગમાં હારે નહીં લઈ જવાના, અને બીજી વસ્તુ, આપણે આ વસ્તુ સમજતા નથી, માત્ર જમવાના સમયે પહોંચી જઈએ. તો તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી બાકી છે એની માહિતી અમને કે તમારા સગા સંબંધીઓને પહોંચે તો એ આગળ વાત કરે ને. અને એ પણ એ જ રીતે જમવાના સમયે પહોંચે, એટલે એને પણ ખબર ન હોય કે અમારા આ કુટુંબમાં એક દીકરો છે ને આ કુટુંબમાં એક દીકરી છે, બેની વચ્ચે જોડાણ કરવા માટે હું મીડિયેટર બની શકું, કારણ કે એ પોતે જમવાના ટાઈમે જ પહોંચે છે. આખા સમાજની સિસ્ટમ બદલાઈ ગઈ છે. જુઓ, પ્રોબ્લેમ છે ને એનું સમાધાન ગોતવાને બદલે પ્રોબ્લેમને ઉગતો ડામવો, પ્રોબ્લેમની ચર્ચા નથી કરવાની થતી. આજે બધા ગ્રુપમાં નવા જે બધા ઉમેદવારો, નવા મૂછિયા છોકરાઓ બધા જે લખવા માંડે છે, એમના પેરેન્ટ્સ લખવા માંડે છે, કન્યા જવાબ નથી આપતી. અરે ભાઈ, કન્યા જવાબ નથી આપતી કે કન્યાના માતા પિતા કે દીકરાના માતા પિતા, એની વાતને ચર્ચા કરવાનો સમય જ નથી અને એ કરવાની જરૂર પણ નથી.
પ્રોબ્લેમ તમારામાં છે. તમે પોતે કોઈ દિવસ ઇન્ટરમીડિયેટ બનવાનો કોઈ માટે પ્રયત્ન કર્યો? 50 જણના લગ્ન કરાવીને દેખાડ્યા? તમને કોઈ તમારા પોતાના સગા ભાઈઓ બહેનો કે તમારા જે માતા પિતા છે એમના બંને તરફના પક્ષના સગા સંબંધીઓ, માસી, ફઈ, શું એમના પરિવારે તમારા માટે કોઈ પ્રયત્ન કર્યો? તો તમે ગ્રુપમાં લખવા માંડો એટલે શું સમજો? શું તમારા મનમાં ખબર તો કઈ પડતી નથી. એક વસ્તુ ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે તમે જ્યાં સુધી સંમેલનોમાં હાજરી નહીં આપો, તમે જ્યાં સુધી તમારા પરિવારના પ્રસંગોમાં હાજરી નહીં આપો, વધુ સમય ત્યાં તમારા સગા સંબંધીઓ સાથે વ્યતીત નહીં કરો, ત્યાં સુધી તમારા સંતાનોનું થવામાં પ્રોબ્લેમ થવાનો. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન એ છે કે જ્યાં સુધી તમે લોકો પ્રસંગોમાં હાજરી આપતા થાવ, તમારા સંતાનોને પ્રસંગોમાં જવું જોઈએ એવું સમજાવતા થાવ નાનપણથી, ત્યાં સુધી કોઈ એક વ્યક્તિ એવું જોશે કે જે તમારા બે પક્ષો વચ્ચે મીડિયેટર તરીકે કાર્ય કરી શકે. અને હા, એ કાર્ય કરશે પણ માછલા પાછા એની ઉપર નહીં ધોવાના, નીકળી ફરીવાર મદદ નહીં કરે. હવે ચાહે તમારા સગા હોય, સંબંધી હોય કે કોઈ સંસ્થાના અગ્રણી હોય, કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય. આપણા બ્રહ્મ સમાજમાં દરેક શહેરમાં દરેક જ્ઞાતિના કેટલાય ટ્રસ્ટો ચાલે છે અને બધા આ પ્રવૃત્તિ કરે છે. કોઈ પોર્ટલ દ્વારા કરે છે, કોઈ ગ્રુપમાં સેવા આપવાના નાતે એડમિન બનીને કરે છે, ઘણું બધું કાર્ય કરે છે. પણ આ વસ્તુ સમજાશે નહીં ને ત્યાં સુધી ફરક નહીં પડે. તો આ સમજવાનો પ્રયત્ન કરો. બીજા ઉપર માછલા ધોવાનું બંધ કરી અને માત્ર પોતાના ઉપર વર્ક કરો, પોતાના સંતાનો ઉપર વર્ક કરો. ગ્રુપમાં લખવાથી શું ફરક પડવાનો? ગમે ત્યારે ગ્રુપમાં લખવા માંડવાનું. બેવકૂફ લોકો છો તમે, ભણેલા નથી, ચલો વાંધો નહીં, પણ યાર સમજણ શક્તિ તો રાખો. બેવકૂફીની કઈ લિમિટ ને સીમા તો હોય, એ પણ લાંઘી દેવાની. તમારા પોતાના સગા સંબંધી મદદ નથી કરતા, જે મદદ કરે છે એને તે હેરાન કરવાનો પ્રયત્ન કરવાનો. કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી મદદ કરે છે, કોઈ ગ્રુપના અગ્રણી ગ્રુપ બનાવીને વોટ્સઅપમાં મદદ કરતા હોય, કોઈ અન્ય રીતે ટેલિફોન દ્વારા બે પક્ષને ભેગા કરવાનો પ્રયત્ન કરતા હોય, તો એને એમ કહેશે ભાઈ ના ના અમને ના મજા આવી, તમે બરાબર કામ નથી કરતા. ભાઈ જે કરે છે એ વધારાનું જ કરે છે, એ ન કરે તો કોઈ ફરક નથી પડવાનો એના જીવનમાં. પણ તમારા જીવનમાં ફરક પડવાનો. તમારો સંતાન છે ને એ 80 વર્ષથી અપરિણિત રહેશે, દીકરો હોય કે દીકરી. બાવણું ચાલીને બેહાડ દો લગ્નમાં, તો ત્યાં પાછા ઝઘડા થાય. સંતાનને તો કઈ કઈ નથી એકાતું. પોતાના સગા ભાઈ ભાભી કે મામા મામી કાકા કાકી હેલ્પ નથી કરતા તો એને કઈ કહી નથી શકતા. અને ઓલા અજાણ્યા કોઈ એડમિન કે કોઈ વ્યક્તિ સંસ્થા ચલાવીને આ કાર્ય માટે મદદરૂપ થાય છે, એની ઉપર એ માછલા ધોશે, એના ગ્રુપમાં લખવા મળશે દીકરા આમ કરે છે, દીકરીઓ આમ કરે છે. ભાઈ તમને બેઠા બેઠા બાયોડેટા તો મળે છે મફતના ભાવમાં, હાવ ફ્રી. જુઓ, કોન્ટેક્ટ કરો. બોલતા નથી આવડતું, શીખો, પૂછો. અમને પૂછો કેવી રીતે વાત કરવી, અમે સમજાવશું કેવી રીતે વાતચીત થઈ શકે. એક તો વાત કરતાય નથી આવડતી. આ બધા વ્યવહારિક કાર્યોમાં કોમ્યુનિકેટ કેમ કરવું ને એ પણ ખબર નથી પડતી અમુક લોકોને. ભૂલી ગયા છે અને કાં ભૂલાવી દીધું છે. તો આ પ્રોબ્લેમ મુખ્ય છે અને આ પ્રોબ્લેમના સમાધાન માટે બધાએ સહિયારો પ્રયત્ન કરવો પડે. કોઈ એક વ્યક્તિથી કે કોઈ 50 વ્યક્તિથી આ કાર્ય ન થાય. જ્યારે પણ તમારા કુટુંબમાં કોઈ પણ પ્રસંગ સારો નરસો હોય ત્યારે આગલા દિવસે પહોંચી મદદ માટે ઊભા રહેવાનું અને સંતાનોને, દીકરાઓને અને દીકરીઓને લઈ જવાના. અને આપણા પોતાના કુટુંબમાં પણ કોઈ પ્રસંગ બને ને ત્યારે 2 દિવસ અગાઉ તેડા મોકલવાના કે આવો, જેથી બધા સગા સંબંધી પોતાના સંતાનો સાથે આવે અને આવી રીતે જ કોમ્યુનિકેશનનો સેતુ સર્જાય. જે પહેલા સર્જાતો તો હવે બધું સાફ થઈ ગયું, કારણ કે કોઈની પાસે ટાઈમ જ નથી. ભાઈ એવા 2 દિવસ મહિનામાં કાઢો ને તો 12 મહિને ખાલી 24 દી કાઢવા પડે. અને આવા 24 દિવસમાં મોટા ભાગે રવિવાર કે શનિવાર જ હોય. તો કોઈનો સમય ને પૈસા બગડવાના નથી, ખાલી સમય દેવાનો છે. તો આ વ્યવહાર અને વ્યવહારિક કાર્ય અને પરિવાર અને પારિવારિક કાર્ય જળવાઈ રહેશે. એક સિસ્ટમ આપણા સમાજની જળવાઈ રહેશે. નીકળ થઈ ગયું કલ્યાણ. પછી છે ને રોદડા ન હોતા કે બીજી જ્ઞાતિમાં ભાગી ગયા, બીજી જ્ઞાતિમાં પરણી ગયા,
અમારા છોકરા માટે મળતું નથી, અમારી છોકરી માટે સારું કોઈ પાત્ર જ નથી. આ પછી રોદણા રોવાનો સમય છે. રોદણા ન રોવા હોય તો સુધરી જવું, અને ન સુધરવું હોય તો પછી રોદણા રોવો. પણ જો ભાઈ પછી છે ને બીજા બધાની ઉપર બ્લેમ ને દોષના ટોપલા નહીં ઢોળવાના. વાંક તમારો છે, તમે ભોગવો, ભોગવે એની ભૂલ. સમજાય છે? ભોગવે એની ભૂલ.